સિસ્ટમેટિક સ્ટેકમાં તમારું સ્વાગત છે. મારું નામ ગાર્ગી દેસાઈ છે. આ સિસ્ટમ એન્જિનિયરિંગ સિરીઝનો 22મો એપિસોડ છે અને આજે આપણે રીટ્રાય પેટર્ન્સ વિશે એવી રીતે ઊંડાણપૂર્વક સમજીશું જે તમને આ વિષય પરના સિસ્ટમ એન્જિનિયરિંગ ઇન્ટરવ્યૂ માટે તૈયાર કરવામાં મદદ કરશે. ડિસ્ટ્રિબ્યુટેડ દુનિયામાં નેટવર્ક નોઇઝ અને ડેટાબેઝ લોગ્સ જેવી સમસ્યાઓ આવવાની છે. તેથી તમારી સિસ્ટમ તેમાંથી કેવી રીતે રિકવર થાય છે તેમાં માસ્ટરી મેળવવી એ ઇન્ટરવ્યુઅર્સ માટે એક મોટો ગ્રીન ફ્લેગ છે. આપણે એક્સપોનેન્શિયલ બેકઓફ અને જીટર સહિત 7 મુખ્ય સ્ટ્રેટેજીઝ જોઈશું જેથી તમે અજાણતામાં રીટ્રાય સ્ટોર્મ ઊભો કર્યા વગર એક મજબૂત અને રેઝિલિયન્ટ કમ્યુનિકેશન બનાવી શકો. આ માત્ર બેસિક લૂપ્સથી આગળ વધીને પ્રોડક્શન ગ્રેડ સ્ટેબિલિટી મેળવવા વિશે છે. આપણે ડિસ્ટ્રિબ્યુટેડ સિસ્ટમ્સમાં આવતી પાયાની અરાજકતાથી શરૂઆત કરીશું. ખાસ કરીને એ વાત પર ધ્યાન આપીશું કે 2 પ્રકારની ભૂલો વચ્ચે તફાવત કેવી રીતે કરવો. ટ્રાન્ઝિયન્ટ બ્લિપ્સ એટલે કે ક્ષણિક ખામીઓ અને પરમનન્ટ ફેલિયર્સ એટલે કે કાયમી નિષ્ફળતાઓ. આ તફાવત સમજવો ખૂબ જ જરૂરી છે કારણ કે તે આપણને બરાબર જણાવે છે કે ક્યારે રીટ્રાય કરવાથી મદદ મળશે અને ક્યારે તે માત્ર રિસોર્સિસનો બગાડ છે. ત્યાંથી આગળ વધીને આપણે ઇમિડિયેટ રીટ્રાય અપ્રોચ અને તેનાથી આવતા રીટ્રાય સ્ટોર્મના જોખમો વિશે જોઈશું જે સંઘર્ષ કરી રહેલી સર્વિસને ક્રેશ કરી શકે છે. આ સમસ્યાના ઉકેલ માટે આપણે 2 મુખ્ય વ્યૂહરચનાઓ તપાસીશું: એક્સપોનેન્શિયલ બેકઓફ અને જીટર. તમે જોશો કે કેવી રીતે આ બંને સાથે મળીને થંડરિંગ હર્ડ્સને અટકાવે છે અને ટ્રાફિકના પ્રવાહને મેનેજ કરી શકાય તેવો રાખે છે. આપણે લેટન્સી બજેટની મર્યાદાઓ વિશે પણ વાત કરીશું અને એ પણ જોઈશું કે રીટ્રાયને સર્કિટ બ્રેકર સાથે જોડવાથી કેવી રીતે એક જરૂરી સેફટી વાલ્વ મળે છે. હવે જ્યારે રીટ્રાય ખરેખર નિષ્ફળ જાય ત્યારે શું થાય છે તે કવર કરવું પણ એટલું જ મહત્વનું છે. તેથી આપણે ડેડ લેટર ક્યુઝ અને તમારા ડેટાને કન્સિસ્ટન્ટ રાખવામાં આઇડેમ્પોટેન્સીની આવશ્યક ભૂમિકા વિશે જાણીશું. અંત સુધીમાં તમારી પાસે રેઝિલિયન્ટ કમ્યુનિકેશન બનાવવા માટેનું એક સ્પષ્ટ ફ્રેમવર્ક હશે અને જ્યારે ઇન્ટરવ્યુઅર સિસ્ટમ રિલાયબિલિટી વિશે પૂછે છે ત્યારે તેઓ બરાબર આ જ પ્રકારના ઊંડાણપૂર્વકના જ્ઞાનની અપેક્ષા રાખતા હોય છે. ચલો એક એવી પરિસ્થિતિ વિશે વિચારીએ જેનો તમારે કદાચ સામનો કરવો પડી શકે છે. કલ્પના કરો કે તમે એક હાઈ ટ્રાફિક માઇક્રોસર્વિસીસ આર્કિટેક્ચર ચલાવી રહ્યા છો જ્યાં સર્વિસીસ દર સેકન્ડે હજારો રિક્વેસ્ટ કરી રહી છે. અચાનક ડાઉનસ્ટ્રીમ ડેટાબેઝમાં માત્ર 2 સેકન્ડનો મામૂલી લેગ આવે છે. જો તમારી સર્વિસીસમાં સ્માર્ટ રીટ્રાય પેટર્નનો ઉપયોગ નથી થઈ રહ્યો તો તે કદાચ તરત જ યુઝરને એરર બતાવવા માંડશે અથવા તેનાથી પણ ખરાબ એ થશે કે જેવી ડેટાબેઝ રિકવર થાય તેવી જ મિલિસેકન્ડે બધી સર્વિસીસ ફરીથી તેના પર રિક્વેસ્ટનો મારો ચલાવશે જેના કારણે તે ફરીથી ઠપ થઈ જશે. અહીં મહત્વની વાત એ છે કે જ્યારે તમે મોટા સ્કેલ પર કામ કરતા હો ત્યારે કનેક્શન પૂલ લિમિટ્સ અને નેટવર્ક કન્જેશન જેવી નાની મર્યાદાઓ પણ મોટી અડચણો બની જાય છે. અહીં ફેલિયર મોડ માત્ર એક સિંગલ એરર નથી, તે તમારા આખા ફ્લીટમાં ફેલાતી કેસ્કેડિંગ ફેલિયર છે. ઇન્ટરવ્યૂમાં આ કોન્ટેક્ટ સમજાવવાથી એ સાબિત થાય છે કે તમે જાણો છો કે તમારો કોડ કોઈ આઇસોલેશનમાં કામ નથી કરતો. તમે એ બતાવી રહ્યા છો કે યુઝરને સીમલેસ એક્સપિરિયન્સ આપવાની સાથે સાથે સિસ્ટમની સ્ટેબિલિટીને કેવી રીતે જાળવવી તે તમને ખબર છે. આ બધું જ રિક્વેસ્ટ પૂરી કરવા માટે પૂરતા પર્સિસ્ટન્ટ રહેવા અને તમારી ડિપેન્ડન્સીઝ પર ભાર ન પડે તેટલા પોલાઇટ રહેવા વચ્ચેનું બેલેન્સ જાળવવા વિશે છે. રીટ્રાય પેટર્ન્સમાં માસ્ટરી મેળવવી એટલે માત્ર એક સાદું લૂપ બનાવવું એવું નથી, તે રેઝિલિયન્સી માટે ડિઝાઇન કરવા વિશે છે. આ પદ્ધતિ રિમોટ કોલ્સમાંથી આવતી એક્સેપ્શન્સને વચ્ચે જ પકડી લે છે અને એરરના પ્રકારને આધારે નક્કી કરે છે કે થોડી રાહ જોઈને ફરી પ્રયત્ન કરવો કે નહીં. અહીં સમજવા જેવી વાત એ છે કે ક્લાઉડ એન્વાયરમેન્ટમાં નેટવર્ક રિલાયબિલિટી જેવું કંઈ હોતું જ નથી. એ માત્ર એક ભ્રમ છે. તમારે એવું જ માનીને ચાલવું પડે કે દરેક કોલ ફેલ થઈ શકે છે. અહીં નિષ્ફળતાનું મુખ્ય કારણ ઓવર ઓપ્ટિમિઝમ એટલે કે અતિશય આશાવાદ છે. એવું માની લેવું કે જો તમે પૂરતી વાર ટ્રાય કરશો તો છેવટે તો કામ થઈ જ જશે. આના કારણે રિસોર્સ એક્ઝોશન થઈ શકે છે જ્યાં તમારી એપ્લિકેશન નવા યુઝર્સને સર્વ કરવાને બદલે પોતાનો બધો સમય ડેડ રિક્વેસ્ટ્સને રીટ્રાય કરવામાં જ વેડફી નાખે છે. સિસ્ટમ ડિઝાઇન ઇન્ટરવ્યૂમાં તમારે એ બતાવવાનું હોય છે કે તમે આ પેટર્ન્સના ફાયદા અને ગેરફાયદા બંને વિશે વિચાર્યું છે. તમે માત્ર સેફ રહેવા માટે રીટ્રાય નથી ઉમેરી રહ્યા, તમે ચોક્કસ લિમિટ્સ અને ગાર્ડરેલ સાથે તે કરી રહ્યા છો. આ એક એવી સિસ્ટમ બનાવવા વિશે છે જે અનહેપી પાથને પણ એટલી જ સારી રીતે હેન્ડલ કરી શકે જેટલી સારી રીતે તે સફળ રિક્વેસ્ટને કરે છે, જેથી ખાતરી કરી શકાય કે કામચલાઉ સમસ્યાઓ કામચલાઉ જ રહે અને યુઝર્સ માટે કાયમી આઉટેજમાં ન ફેરવાય.
માઇક્રો સર્વિસીસની આ દુનિયામાં અરાજકતા અથવા કેઓસ જ એકમાત્ર સ્થિર વસ્તુ છે. આપણે અહીં નેટવર્કમાં આવતા નાના મોટા અવરોધો, ડેટાબેઝ લોક્સ અને ડાઉનસ્ટ્રીમ સર્વિસ રીબૂટ્સ વિશે વાત કરી રહ્યા છીએ, જે સંપૂર્ણપણે અનિવાર્ય છે. આ બધી ઘટનાઓ તમારી સિસ્ટમમાં નોઇઝ એટલે કે ઘોંઘાટ જેવું કામ કરે છે, અને તમે આ નોઇઝને કેવી રીતે હેન્ડલ કરો છો તેના પરથી જ તમારો ઓવરઓલ અપટાઇમ નક્કી થાય છે. અહીં મહત્વની વાત એ છે કે જો દરેક નાની અડચણ હાઈ સિવિયરિટી એલર્ટ ટ્રિગર કરશે તો તમારી ટીમ થાકી જશે અને તમારા યુઝર્સનો વિશ્વાસ તૂટી જશે. જો કે અહીં જે ફેલિયર મોડ પર ખાસ ધ્યાન આપવાનું છે તે છે એમ્પ્લિફિકેશન. જો તમારું રીટ્રાય લોજિક બહુ વધારે એગ્રેસિવ હશે તો તે એક નાનકડા બ્લિપને આખી સિસ્ટમના કોલેપ્સમાં ફેરવી શકે છે. આને સમજવા માટે ઓડિયો સિસ્ટમમાં ફીડબેક લૂપનું ઉદાહરણ લઈ શકાય. એક નાનકડો અવાજ એમ્પ્લિફાઈ થઈને કાન ફાડી નાખે તેવા ગુંજારવમાં ફેરવાઈ જાય છે. ઇન્ટરવ્યૂમાં જ્યારે તમને સર્વિસ કમ્યુનિકેશન વિશે પૂછવામાં આવે ત્યારે આ કેઓસ વિશે વાત કરવી એ બતાવે છે કે તમે રિયાલિસ્ટ છો. તમે એ સ્વીકારો છો કે નેટવર્ક ક્યારેય ભરોસાપાત્ર નથી હોતું અને તમે તમારું આર્કિટેક્ચર એ રીતે બનાવ્યું છે કે તે આ આંચકાઓને શોષી લે, નહીં કે તેને છેક એન્ડ યુઝર સુધી પહોંચવા દે. આ બધું એક એવું બફર બનાવવા વિશે છે જે સિસ્ટમને પ્રેશર હેઠળ પણ સ્ટેબલ રાખે. કોઈપણ રીટ્રાય સ્ટ્રેટેજીનો સૌથી મહત્વનો ભાગ એ છે કે તમે ટ્રાન્ઝિયન્ટ અને પરમેનન્ટ એરર્સ વચ્ચેનો તફાવત સમજો. ટ્રાન્ઝિયન્ટ એરર્સ જેમ કે 503 સર્વિસ અનઅવેલેબલ અથવા 429 ટુ મેની રિક્વેસ્ટ્સ એ કામચલાઉ સમસ્યાઓ છે. અહીં રીટ્રાય કરવાનો અર્થ બને છે કારણ કે થોડી મિલિસેકન્ડ્સમાં પરિસ્થિતિ બદલાઈ શકે છે અને રિક્વેસ્ટ સક્સેસફુલ થઈ શકે છે. બીજી બાજુ પરમેનન્ટ એરર્સ જેમ કે 404 નોટ ફાઉન્ડ અથવા 401 અનઓથોરાઇઝ્ડ ગમે તેટલી વાર ટ્રાય કરો તો પણ ક્યારેય સફળ નહીં થાય. 401 એરર માટે રીટ્રાય કરવું એ કમ્પ્યુટ પાવર અને સમયનો બગાડ જ છે. અહીં મહત્વની વાત એ છે કે આ સમજણ તમારી સિસ્ટમને એવી સમસ્યાઓ પાછળ મહેનત કરતા રોકે છે જેમાં ખરેખર કોડ ચેન્જ અથવા કોઈ વ્યક્તિના હસ્તક્ષેપની જરૂર હોય. અહીં સૌથી મોટું જોખમ મિસક્લાસિફિકેશનનું છે. જો તમે પરમેનન્ટ એરરને ટ્રાન્ઝિયન્ટ ગણી લેશો તો તમે વગર કારણે તમારી સિસ્ટમ પર લોડ અને લેટન્સી વધારશો. ઇન્ટરવ્યૂમાં તમારે ખાસ મેન્શન કરવું જોઈએ કે તમારું રીટ્રાય લોજિક હંમેશા પહેલા એરર કોડ ચેક કરે છે. આનાથી ખબર પડે છે કે તમે દરેક રીટ્રાય પાછળ થતા ખર્ચ વિશે વિચારો છો અને સિસ્ટમ એફિશિયન્સીને પ્રાધાન્ય આપો છો. ડિસ્ટ્રિબ્યુટેડ સિસ્ટમ્સ જ્યારે દબાણ હેઠળ હોય ત્યારે કેવી રીતે કામ કરે છે તેની સિનિયર લેવલની સમજ હોવાની આ એક મોટી નિશાની છે, ખરું ને? હવે સૌથી સરળ રસ્તો છે ઇમિડિયેટ રીટ્રાય મિકેનિઝમ. આમાં એવું થાય છે કે જ્યારે પણ ક્લાયન્ટને કોઈ એરર મળે ત્યારે તે જ ક્ષણે કોઈપણ જાતના વિલંબ વગર તે રિક્વેસ્ટ ફરીથી સબમિટ કરવામાં આવે છે. નેટવર્કમાં ક્યારેક જે મિલિસેકન્ડથી પણ ઓછા સમય માટે આવતા નાના મોટા ગ્લિચ હોય તેના માટે આ પદ્ધતિ ખૂબ જ અસરકારક છે. આનું મહત્વ એટલા માટે છે કારણ કે તે સક્સેસફુલ રિકવરી માટે સૌથી ઓછી લેટન્સી આપે છે. પણ હા, આનો ગેરફાયદો એ છે કે તે અત્યંત જોખમી છે. આમાં ફેલિયર થવાનું મુખ્ય કારણ એ છે કે આ એપ્રોચ ખૂબ જ અગ્રેસિવ છે. જો ડાઉનસ્ટ્રીમ સર્વિસ પહેલેથી જ લોડને કારણે સંઘર્ષ કરી રહી હોય તો તેને તરત જ ફરીથી હિટ કરવી એ સૌથી ખરાબ બાબત છે. આ તો પહેલાં જેવું થયું કે કોઈ પહેલેથી જ નીચે પડેલું હોય અને તમે તેને લાત મારો. આર્કિટેક્ચરલ દ્રષ્ટિએ જોઈએ તો આજના સમયની હાઈ સ્કેલ સિસ્ટમ્સ માટે આ સાધન ઘણું જ બરછટ અથવા બ્લન્ટ છે. ઇન્ટરવ્યૂમાં તમારે એ રીતે સમજાવવું જોઈએ કે ભલે તમે ખૂબ જ ચોક્કસ અને લો રિસ્ક કોલ્સ માટે આનાથી શરૂઆત કરી શકો, પણ સામાન્ય રીતે તમારે કંઈક વધુ કંટ્રોલ્ડ મિકેનિઝમની જરૂર હોય છે. આ સાદો એપ્રોચ કેમ અપૂરતો હોઈ શકે અને સર્વિસીસની આખી ઇકોસિસ્ટમને સુરક્ષિત રાખવા માટે તમે કયા વધુ સારા વિકલ્પો પર વિચાર કરશો તેનું કારણ આપવું ખૂબ જ જરૂરી છે. જ્યારે ઇમિડિયેટ રીટ્રાય ખોટી રીતે કામ કરવા લાગે ત્યારે રીટ્રાય સ્ટોર્મ જેવી સ્થિતિ સર્જાય છે. આ ટ્રાફિકના એક એવા વિશાળ અને સિંક્રનાઇઝ્ડ મોજા જેવું કામ કરે છે જ્યાં દરેક ક્લાયન્ટ એક સાથે ફેલ થઈ રહેલી સર્વિસ પર હુમલો કરે છે. આ બાબત એટલે મહત્વની છે કારણ કે તે એક સામાન્ય સ્લોડાઉનને પણ સંપૂર્ણ આઉટેજમાં ફેરવી શકે છે, જે એક રીતે પોતાની જાત પર જ કરેલો ડિનાયલ ઓફ સર્વિસ અટેક બની જાય છે. અહીં ફેલિયર મોડ એવો હોય છે કે આખું સિસ્ટમ કોલેપ્સ થઈ જાય છે. માત્ર એક સર્વિસ સ્લો થવાને બદલે તેને કોલ કરતી દરેક સર્વિસ ટાઈમઆઉટ થવા લાગે છે કારણ કે તે બધી જ ફેલ થયેલા રીટ્રાયના લૂપમાં ફસાઈ જાય છે. ઇન્ટરવ્યૂમાં તમારે આને થંડરિંગ હર્ડના વધુ ખતરનાક સ્વરૂપ તરીકે સમજાવવું જોઈએ. આ એક ઉત્તમ ઉદાહરણ છે કે કેવી રીતે લોકલ ઓપ્ટિમાઇઝેશન એટલે કે તમારી એક રિક્વેસ્ટને સફળ બનાવવાનો પ્રયત્ન ગ્લોબલ ફેલિયર તરફ દોરી શકે છે. અહીં ટ્રેડ ઓફ વ્યક્તિગત રિક્વેસ્ટની સફળતા અને આખા પ્લેટફોર્મની સ્ટેબિલિટી વચ્ચે છે. જ્યારે તમે આવી સિસ્ટમ્સ ડિઝાઇન કરો છો ત્યારે તમારે
એક સારા નાગરિક બનવું પડે છે અને એ સમજવું પડે છે કે વધુ પડતા પરસિસ્ટન્ટ રહેવું ખરેખર નુકસાનકારક હોઈ શકે છે. આ જોખમને સમજાવવાથી સાબિત થાય છે કે તમારી પાસે એવી આર્કિટેક્ચરલ સમજ છે કે જેથી તમે એવી સિસ્ટમ્સ બનાવવાનું ટાળી શકો જે સામાન્ય મુશ્કેલી આવતા જ અજાણતામાં પોતાની જાતને જ ખતમ કરી નાખે. આવા ટ્રાફિકના તોફાનોથી બચવા માટે આપણે એક્સપોનેન્શિયલ બેકઓફનો ઉપયોગ કરીએ છીએ. કોઈ સર્વિસ પર સતત પ્રહારો કરવાને બદલે આપણે દરેક પ્રયાસ વચ્ચેનો સમયગાળો વધારતા જઈએ છીએ. આ પદ્ધતિમાં જ્યારે પણ નિષ્ફળતા મળે ત્યારે આપણે ફેલ થતી સર્વિસને રિકવર થવા માટે વધુને વધુ સમય આપીએ છીએ. આ ખૂબ મહત્વનું છે કારણ કે તે ટ્રાફિકને અસરકારક રીતે કંટ્રોલ કરે છે, જેથી ડાઉનસ્ટ્રીમ સિસ્ટમ તેની કતાર સાફ કરી શકે અને ફરીથી વ્યવસ્થિત રીતે કામ કરતી થઈ શકે. જો કે અહીં એક નુકસાન એ છે કે યુઝર માટે લેટન્સી વધી જાય છે. જો તમે બેકઓફનો સમય બહુ વધારે રાખી દો તો યુઝરે એવા રિસ્પોન્સ માટે સેકન્ડો સુધી રાહ જોવી પડી શકે છે, જે મિલીસેકન્ડમાં આવી જવો જોઈતો હતો. અહીં તમે ઝડપી ભૂલના બદલે ધીમી સફળતાનો વિકલ્પ પસંદ કરી રહ્યા છો. ઇન્ટરવ્યૂમાં સિસ્ટમની હેલ્થ અને યુઝર એક્સપિરિયન્સ વચ્ચેના સંતુલન વિશે વાત કરવા માટે આ એક ઉત્તમ ટોપિક છે. આનાથી તમે સાબિત કરો છો કે તમને ખબર છે કે મુશ્કેલીમાં રહેલી ડિપેન્ડન્સીને કેવી રીતે બ્રીધિંગ રૂમ અથવા થોડી રાહત આપવી. નિષ્ફળતાને હેન્ડલ કરવાની આ રીત વારંવાર ઝડપથી ટ્રાય કરવા કરતાં ઘણી વધુ મેચ્યોર અને સ્માર્ટ છે. સમય જતાં લોડને વહેંચી દેવાથી તમારા પછીના પ્રયાસો ત્યારે સફળ થવાની શક્યતા વધી જાય છે જ્યારે સર્વિસ ખરેખર તૈયાર હોય. બેકઓફ અલ્ગોરિધમ સામાન્ય રીતે એક ફોર્મ્યુલા ફોલો કરે છે, જેમ કે ડિલે બરાબર બેઝ ટાઈમ ગુણ્યા 2ની અટેમ્પ્ટ નંબર જેટલી ઘાત. એટલે જો તમારું બેઝ ટાઈમ 100 ms હોય તો તમારી સિક્વન્સ 100, 200, 400 અને એ રીતે આગળ વધશે. આ સિસ્ટમ રિક્વેસ્ટ વચ્ચેનો સમય વધારીને કામ કરે છે. આ મહત્વનું છે કારણ કે તે તમારી અગ્રેસિવનેસ ઘટાડવા માટે એક પ્રિડિક્ટેબલ અને મેથેમેટિકલ રસ્તો આપે છે. પણ અહીં એક ફેલિયર મોડ પણ છે. તમારે મેક્સિમમ ડિલેની એક લિમિટ નક્કી કરવી પડે. જો કોઈ લિમિટ ન હોય તો વેઇટિંગ ટાઈમ વધીને મિનિટો સુધી પહોંચી શકે છે, જે રિયલ ટાઈમ એપ માટે સાવ નકામો છે. જ્યારે તમે ઇન્ટરવ્યૂમાં આ સમજાવો ત્યારે મેક્સ બેકઓફ, સીલિંગ અથવા લિમિટ રાખવાના મહત્વ વિશે ચોક્કસ જણાવજો. તમારે એ પણ વિચારવું પડશે કે શરૂઆતની બેઝ વેલ્યુ કેવી રીતે પસંદ કરવી. જો તે બહુ ઓછી હશે તો તમે હજી પણ વધુ પડતા અગ્રેસિવ રહેશો અને જો બહુ વધારે હશે તો સિસ્ટમ સ્લો લાગવા માંડશે. આ એક ફાઇન ટ્યુનિંગ પ્રોસેસ છે જે તમારા સર્વિસ લેવલ ઓબ્જેક્ટિવ્સ પર આધાર રાખે છે. આ અલ્ગોરિધમનું મેથ્સ અને તેની પ્રેક્ટિકલ લિમિટ્સ તમે સમજો છો એવું બતાવવાથી એ સાબિત થાય છે કે તમે રિયલ પ્રોડક્શન એન્વાયરમેન્ટમાં આને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે તૈયાર છો. બેકઓફ વાપરવા છતાં પણ જો તમારા બધા ક્લાયન્ટ્સ એક સાથે સિંક્રોનાઇઝ્ડ હોય તો તમારે થંડરિંગ હર્ડ જેવી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. ધારો કે 1000 ક્લાયન્ટ્સ એક સાથે ફેલ થાય છે અને બધા એક જ ફોર્મ્યુલા વાપરે છે, તો તેઓ બધા બરાબર 100 મિલીસેકન્ડ્સ પર ફરીથી ટ્રાય કરશે, પછી 200 મિલીસેકન્ડ્સ પર અને એમ જ આગળ વધશે. આ એક પછી એક આવતા મોટા પલ્સીસ જેવું કામ કરે છે જે સર્વરને હજુ પણ ક્રેશ કરી શકે છે. આનો ઉકેલ જિટર છે, જેનો અર્થ છે ડિલેમાં થોડી રેન્ડમનેસ ઉમેરવી. બરાબર 100 મિલીસેકન્ડ્સને બદલે કદાચ એક ક્લાયન્ટ 95 મિલીસેકન્ડ્સ રાહ જુએ અને બીજું 105 મિલીસેકન્ડ્સ રાહ જુએ. અહીં મહત્વની વાત એ છે કે તે પેલા સિંક્રનાઇઝેશનને તોડી નાખે છે અને તે પલ્સને ટ્રાફિકના એક સ્થિર અને મેનેજ કરી શકાય તેવા પ્રવાહમાં ફેરવી દે છે. અહીં ફેલ થવાની શક્યતા ત્યારે રહે છે જ્યારે તમે નબળું રેન્ડમ ડિસ્ટ્રીબ્યુશન વાપરો જે લોડને ખરેખર ફેલાવી શકતું નથી. ઇન્ટરવ્યૂમાં જિટર વિશે વાત કરવી એક બહુ મોટો પોઝિટિવ પોઈન્ટ છે. તે દર્શાવે છે કે જ્યારે તમારો કોડ એક સાથે હજારો મશીનો પર ચાલતો હોય ત્યારે તે કેવું વર્તન કરશે તે વિશે તમે વિચાર્યું છે. આ એક સિંગલ ક્લાયન્ટ માઇન્ડસેટમાંથી ટોટલ સિસ્ટમ માઇન્ડસેટ તરફ જવાની વાત છે અને હાઈ સ્કેલ એન્વાયરમેન્ટમાં સિનિયર એન્જિનિયરો પાસેથી બરાબર આ જ અપેક્ષા રાખવામાં આવે છે. આપણે લેટન્સી બજેટ્સ અને ટાઈમઆઉટ્સ વિશે પણ વિચારવું પડશે. દરેક રિક્વેસ્ટ માટે એક ચોક્કસ સમય નક્કી હોય છે જેમાં તે પૂરી થવી જોઈએ. આ આખી પ્રોસેસ માટે એક ઓવરઓલ લિમિટ સેટ કરીને કામ કરે છે, જેમાં તેના તમામ રીટ્રાઇઝનો પણ સમાવેશ થઈ જાય છે. આ બાબત એટલે મહત્વની છે કારણ કે જો તમારો કુલ રીટ્રાય ટાઈમ કોલિંગ સર્વિસના ટાઈમઆઉટ કરતાં વધી જાય તો તમે એવી રિક્વેસ્ટ પાછળ મહેનત કરી રહ્યા છો જેને યુઝરે ક્યારનીએ છોડી દીધી છે. આમાં ફેલિયરનો એક મોટો ખતરો ઝોમ્બી રિક્વેસ્ટ્સ છે, જ્યાં કોલર ક્યાર
બહારનોય હાર માનીને આગળ વધી ગયો હોય પણ તમારી રીટ્રાય લૂપ હજી પણ ચાલતી જ હોય. આના કારણે તમારા થ્રેડ્સ અને રિસોર્સિસ વગર કારણે રોકાઈ જાય છે. ઇન્ટરવ્યૂમાં તમારે એ વાત પર ભાર મૂકવો જોઈએ કે તમે આ આખી કોલ ચેઇનમાં ટાઈમઆઉટ્સને કેવી રીતે કોઓર્ડિનેટ કરો છો. જો તમને ખબર હોય કે તમે તમારા બજેટ કરતાં વધારે સમય લેવાના જ છો તો ફેલ ફાસ્ટ થવું વધુ સારું છે. આ તમારા રિસોર્સિસનો કાર્યક્ષમ ઉપયોગ કરવા વિશે છે અને એ સમજવા વિશે છે કે ક્યારે કોઈ ઓપરેશનમાં મહેનત કરવી નકામી છે. આનાથી કોઈ એક સ્લો ડિપેન્ડન્સીને કારણે આખી સર્વિસમાં બેકઅપ સર્જાતું અટકે છે, જે સિસ્ટમનું ઓવરઓલ થ્રુપુટ જાળવી રાખવા માટે ખૂબ જ જરૂરી છે. વધારે સારા પ્રોટેક્શન માટે આપણે રીટ્રાયની સાથે સર્કિટ બ્રેકર્સને પણ ઇન્ટિગ્રેટ કરીએ છીએ. રીટ્રાયનો અર્થ છે ફરી પ્રયત્ન કરો, જ્યારે સર્કિટ બ્રેકર કહે છે કે થોડા સમય માટે પ્રયત્ન કરવાનું સાવ બંધ કરી દો. આ સિસ્ટમ ફેલિયર રેટને ટ્રેક કરીને કામ કરે છે. જો નિષ્ફળતાનો દર વધી જાય તો સર્કિટ ઓપન થઈ જાય છે અને પછીના બધા જ રિક્વેસ્ટ ડાઉનસ્ટ્રીમ કોલ કર્યા વગર જ તરત જ ફેલ થઈ જાય છે. આ ખૂબ મહત્વનું છે કારણ કે તે ફેલ થઈ રહેલી સર્વિસને પૂરેપૂરો આરામ આપે છે, જે ઘણીવાર મેસિવ ઓવરલોડમાંથી રિકવર થવાનો એકમાત્ર રસ્તો હોય છે. અહીં તમારે એ ધ્યાન રાખવું પડે કે જો થ્રેશોલ્ડ ખોટી રીતે કોન્ફિગર થયો હોય તો સર્કિટ બહુ જલ્દી ઓપન થઈ શકે છે અથવા લાંબા સમય સુધી ઓપન રહી શકે છે, જેના કારણે વગર કારણે ડાઉનટાઇમ આવે છે. ઇન્ટરવ્યૂમાં સમજાવો કે કેવી રીતે આ બંને પેટર્ન એકબીજાના પૂરક છે. રીટ્રાય નાની અને ક્ષણિક સમસ્યાઓને હેન્ડલ કરે છે, જ્યારે સર્કિટ બ્રેકર લાંબા સમય સુધી ચાલતા આઉટેજને સંભાળે છે. આ ડ્યુઅલ લેયર્ડ ડિફેન્સ એક મજબૂત આર્કિટેક્ચરની ઓળખ છે. તે દર્શાવે છે કે તમે ફક્ત બધું બરાબર ચાલશે તેવી આશા નથી રાખતા, પણ તમે એવી સિસ્ટમ બનાવી છે જે મુશ્કેલીના સમયે પોતાની અને આસપાસની સર્વિસીસની રક્ષા કરી શકે છે. અને એક રેઝિલિયન્ટ ડિસ્ટ્રિબ્યુટેડ સિસ્ટમ માટે આ જ જરૂરી છે. તો જ્યારે તમે બધી જ રીટ્રાઇઝ ટ્રાય કરી લીધી હોય અને સર્કિટ બ્રેકર હજી પણ ઓપન હોય ત્યારે શું થાય? અહીંયા ડેડ લેટર ક્યુ અથવા DLQ એસ્કેલેશન કામમાં આવે છે. આમાં એવી રીતે કામ થાય છે કે જે રિક્વેસ્ટ ફેલ થઈ હોય તેને અલગ સ્ટોરેજ એરિયામાં ખસેડવામાં આવે છે, જેથી તેને પછીથી પ્રોસેસ કરી શકાય અથવા મેન્યુઅલી ચેક કરી શકાય. અહીંયા સૌથી મહત્વની વાત એ છે કે જ્યારે સિસ્ટમમાં કંઈક બગડ્યું હોય ત્યારે પણ તમારો ડેટા ખોવાઈ ન જાય. આમાં સાયલેન્ટ ફેલિયર થવાનું જોખમ રહેલું છે, જ્યાં કોઈ ખરેખર DLQને મોનિટર નથી કરતું અને તે એટલું ભરાઈ જાય છે કે આખી ક્યુઇંગ સિસ્ટમ જ ક્રેશ થઈ જાય છે. ઇન્ટરવ્યૂમાં તમારે આને તમારા અલ્ટિમેટ સેફ્ટી નેટ તરીકે સમજાવવું જોઈએ. તે સિસ્ટમને કોઈ ચોક્કસ રિક્વેસ્ટ પર હાર સ્વીકારવાની મંજૂરી આપે છે, પણ સાથે જ યુઝરનો જે હેતુ હતો તે ડેટા સચવાઈ રહે છે. કદાચ કોઈ બેકગ્રાઉન્ડ વર્કર 1 કલાક પછી તેને ફરીથી ટ્રાય કરે અથવા કોઈ એન્જિનિયર તેને ચેક કરે કે પેલોડમાં કોઈ ભૂલ તો નહોતી ને. આ ફેલિયર્સને અલગ કરવાથી તમારી મેઇન પ્રોસેસિંગ પાઇપલાઇન્સ ચોખ્ખી અને રિસ્પોન્સિવ રહે છે. એક ઓડિટેબલ અને ભરોસાપાત્ર સિસ્ટમ બનાવવા માટે આ એક મહત્વનો ભાગ છે, જે ખરાબમાં ખરાબ પરિસ્થિતિને પણ સારી રીતે હેન્ડલ કરી શકે છે. તમે રીટ્રાઇઝ વિશે વાત કરતા હો ત્યારે આઇડેમ્પોટેન્સીનો ઉલ્લેખ કરવો જ પડે. રીટ્રાયને સુરક્ષિત રીતે એક્ઝિક્યુટ કરવા માટેનો આ એક પાક્કો નિયમ છે. આ સિદ્ધાંત એ રીતે કામ કરે છે કે તમે એકની એક વસ્તુ ગમે તેટલી વાર કરો, તેની અસર માત્ર એક જ વાર કર્યા બરાબર થાય. અહીં સમજવા જેવી વાત એ છે કે જો સર્વર પર કોલ સક્સેસફુલ થઈ જાય પણ નેટવર્કમાં રિસ્પોન્સ ખોવાઈ જાય તો ક્લાયન્ટ ફરીથી રીટ્રાય કરશે. હવે જો આ પેમેન્ટનો કોલ હોય તો તમે ચોક્કસપણે ગ્રાહક પાસેથી 2 વાર પૈસા લેવા નહીં ઈચ્છો, બરાબર ને? સૌથી મોટી મુશ્કેલી ત્યારે આવે છે જ્યારે તમે કોઈ નોન આઇડેમ્પોટેન્ટ ઓપરેશનને રીટ્રાય કરો છો, જેના કારણે ડેટા ડુપ્લિકેટ થાય છે અને સ્ટેટ કરપ્ટ થઈ જાય છે. ઇન્ટરવ્યૂમાં તમારે આઇડેમ્પોટેન્સી કીઝ વિશે ખાસ જણાવવું જોઈએ. આ એવા યુનિક આઈડીઝ છે જેનાથી સર્વર ઓળખી શકે છે કે આ રિક્વેસ્ટ ડુપ્લિકેટ છે અને તે પ્રોસેસ ફરીથી કરવાને બદલે કેશ્ડ રિઝલ્ટ પાછું આપે છે. આ એક એવી સેફ્ટી મિકેનિઝમ છે જે આપણી બાકીની બધી રીટ્રાય સ્ટ્રેટેજીઝને શક્ય બનાવે છે. આના વગર રીટ્રાય કરવું ખરેખર જોખમી છે. તમે આ રિસ્કને સમજો છો એવું બતાવવું એ ઇન્ટરવ્યુઅર માટે એક મોટો સિગ્નલ છે કે તમે એક સિનિયર એન્જિનિયર છો, જે સિસ્ટમ અવેલેબિલિટીની સાથે સાથે ડેટા ઇન્ટિગ્રિટીની પણ એટલી જ પરવા કરે છે. જ્યારે તમે ઇન્ટરવ્યૂમાં રિલાયબિલિટી વિશેના કોઈ સવાલનો જવાબ આપતા હો ત્યારે તમારે એ બતાવવું જરૂરી છે કે તમારી પાસે આખી સિસ્ટમનો એક કમ્પ્લીટ ફ્રેમવર્ક છે. ઇન્ટરવ્યુઅર ફક્ત રીટ્રાય જેવો શબ્દ સાંભળવા નથી માંગતા, તેઓ મુખ્ય 5 વસ્તુઓ વિશે જાણવા માંગે છે. ટ્રાન્ઝિયન્ટ એરર્સને ઓળખવી, એક્સપોનેન્શિયલ બેકઓફનો ઉપયોગ કરવો, જીટર એડ કરવો, લેટેન્સી બજેટનું ધ્યાન રાખવું અને આઇડેમ્પોટેન્સી સુનિશ્ચિત કરવી.
એક મજબૂત જવાબમાં ડાઉનસ્ટ્રીમ સર્વિસને બચાવવા માટે સર્કિટ બ્રેકર્સનો ઉલ્લેખ પણ હોવો જોઈએ. આનાથી તમે એવો સંકેત આપો છો કે તમે આમાં રહેલા ટ્રેડ ઓફ્સને બરાબર સમજો છો કે રીટ્રાય કરવાથી અવેલેબિલિટી તો સુધરે છે, પણ સાથે લોડ અને લેટન્સી પણ વધે છે. આવા ઇન્ટરવ્યૂમાં એક કોમન ભૂલ એ છે કે લોકો ઇન્ફિનિટ રીટ્રાય કરવાનું સૂચન આપે છે. ગમે તે થાય પણ આ ભૂલ ન કરતા. તેના બદલે તમારી લિમિટ્સ વિશે વાત કરો અને જ્યારે એ લિમિટ પૂરી થઈ જાય ત્યારે શું થાય, જેમ કે ડેડ લેટર ક્યુનો ઉપયોગ કરવો તે સમજાવો. આ બધા પોઈન્ટ્સ કવર કરીને તમે સાબિત કરો છો કે તમે પ્રોડક્શનમાં આવી સમસ્યાઓનો સામનો કર્યો છે અને રિયલ વર્લ્ડ ડિસ્ટ્રિબ્યુટેડ સિસ્ટમ્સની અનિશ્ચિતતાઓને હેન્ડલ કરવા માટે તમે તૈયાર છો. આનાથી એ દેખાય છે કે તમે એવી સિસ્ટમ બનાવી શકો છો જે પર્સિસ્ટન્ટ પણ હોય અને સેફ પણ, અને કંપનીઓ તેમના સિનિયર ટેલેન્ટમાં બરાબર આ જ શોધતી હોય છે. તો આપણે એ સમજી લીધું કે ડિસ્ટ્રિબ્યુટેડ સિસ્ટમ્સમાં આવતી નાની મોટી અડચણોને કેવી રીતે હેન્ડલ કરવી. અહીં મુખ્ય વાત પર્સિસ્ટન્સ અને પોલાઇટનેસ વચ્ચે બેલેન્સ જાળવવાની છે. આપણે 3 મુખ્ય સ્ટ્રેટેજીઝ વિશે વાત કરી. ક્વિક ફિક્સ માટે ઇમિડિયેટ રિટ્રાઇઝ, સર્વિસીસને થોડો સમય આપવા માટે એક્સપોનેન્શિયલ બેકઓફ અને ટ્રાફિકના જોખમી સ્પાઇક્સ એટલે કે થંડરિંગ હર્ડ પ્રોબ્લેમને રોકવા માટે જીટર. ડિઝાઇન ઇન્ટરવ્યૂમાં તમારે એ બતાવવું પડશે કે તમે આના ટ્રેડ ઓફ્સ બરાબર સમજો છો. ચોક્કસ, રિટ્રાઇઝથી સિસ્ટમ મજબૂત બને છે, પણ આઇડમ્પોટેન્સી અને સ્ટ્રિક્ટ રિટ્રાય લિમિટ વગર તમે તમારી પોતાની સિસ્ટમ પર જ DDoS અટેક કરવાનું જોખમ લો છો. જ્યારે તમે સર્કિટ બ્રેકર્સ અને સતત નિષ્ફળ જતી રિક્વેસ્ટ્સ માટે ડેડ લેટર ક્યુઝનો ઉપયોગ કરો છો, ત્યારે તમે સર્વર પર આડેધડ લોડ નથી નાખતા, પણ એક સોફિસ્ટિકેટેડ રિકવરી લૂપ તૈયાર કરો છો. એક નબળી સિસ્ટમ અને પ્રોડક્શન રેડી સિસ્ટમ વચ્ચે આ જ મોટો તફાવત છે. તો આ સાથે આપણો એપિસોડ 22 અહીં પૂરો થાય છે. આપણે સમજ્યા કે રેઝિલિયન્ટ કમ્યુનિકેશન બનાવવા માટે રીટ્રાય અને સેફટી વચ્ચે બેલેન્સ જાળવવું કેમ જરૂરી છે. તમારી નેક્સ્ટ સિસ્ટમ ડિઝાઇન ઇન્ટરવ્યૂ માટે યાદ રાખજો કે માત્ર એક સિમ્પલ રીટ્રાય લૂપ પૂરતું નથી. તમારે એ સાબિત કરવું પડશે કે તમે આ 7 મુખ્ય એલિમેન્ટ્સને કેવી રીતે મેનેજ કરો છો. ઇમિડિયેટ રીટ્રાય, એક્સપોનેન્શિયલ બેકઓફ, જીટર, રીટ્રાય લિમિટ્સ, સર્કિટ બ્રેકર્સ, આઇડમ્પોટન્સી અને ડેડ લેટર ક્યુઝ. આ બધી વસ્તુઓ કેસ્કેડિંગ ફેલિયર્સને કેવી રીતે રોકે છે એ સમજાવશો તો સામેવાળાને લાગશે કે તમને રિયલ વર્લ્ડ બોટલનેક્સની સારી સમજ છે. જો તમને આ માહિતી કામની લાગી હોય તો લેવલ અપ કરવા માટે સબસ્ક્રાઇબ જરૂર કરજો. આવતા એપિસોડમાં આપણે લીડર ઇલેક્શન વિશે વાત કરીશું, જેમાં આપણે સિચ્યુએશન, કોર અન્ડરસ્ટેન્ડિંગ અને પર્પસ પર ચર્ચા કરીશું. તમારી તૈયારી માટે ઓલ ધ બેસ્ટ અને મળીએ આવતા વિડીયોમાં.